નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું નિલેશ પટેલ એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 પ્રાકૃતિક પ્રકોપોની અંદર છેલ્લે આજે આપણે 3 એવા પ્રાકૃતિક પ્રકોપોની વાત કરવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, 3 એવા છેલ્લા પ્રાકૃતિક પ્રકોપો આ પ્રાકૃતિક પ્રકોપોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા એવા આગળના 5 લેક્ચરોની અંદર જ્વાળામુખી, ભૂકંપ, એનાથી આગળ અલગ અલગ એવા પ્રકારના પ્રાકૃતિક પ્રકોપોની વાત કરી. આજે આપણે 3 એવા પ્રાકૃતિક પ્રકોપોની વાત કરવાની છે. આગળના લેક્ચરમાં દુષ્કાળની પણ આપણે વાત કરી, પૂરની પણ આપણે વાત કરી. આજે 3 એવા પ્રાકૃતિક પ્રકોપો વાવાઝોડું વિશે પણ વાત કરીશું, દાવાનળ અને ભૂસ્ખલન. આ 3 પ્રાકૃતિક પ્રકોપો વિશે આજે આપણે ભણીશું. જેમાંનું પહેલું વાવાઝોડું. વિદ્યાર્થી મિત્રો, દેશ અને દુનિયાની અંદર અનેક પ્રકારના એવા વાવાઝોડાઓ ઉત્પન્ન થતા રહે છે અને એની વિનાશકારી અસરો આ દેશ અને દુનિયાના દેશો ઝીલતા રહે છે. દર વર્ષે વિશ્વના અનેક દેશોની માફક ભારતમાં પણ અલગ અલગ પ્રકારના વાવાઝોડાઓ આવતા રહેતા હોય છે. કારણ કે ભારત 3 બાજુથી દરિયા કિનારાથી ઘેરાયેલો આ પ્રદેશ અને દરિયામાંથી જ ખાસ કરીને વાવાઝોડાઓ ઉત્પન્ન થતા હોય છે અને એની અસર ભારત જેવા સૌથી વધારે 7,000 કિલોમીટર દરિયા કિનારા ધરાવતા દેશને ચોક્કસપણે અસર થતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડું એ એક પ્રકારનું હવાનું તોફાન છે. વાવાઝોડું એ એક પ્રકારે વાવાઝોડું છે વિદ્યાર્થી મિત્રો એક પ્રકારે હવાનું તોફાન છે. ખૂબ મોટા પ્રમાણમાં ઝડપી હવા ફૂંકાય છે એવા પ્રાકૃતિક પ્રકોપને આપણે વાવાઝોડું કહીએ છીએ. તો આ હવાનું તોફાન આપણે તેને આપણી ભાષામાં એને વંટોળ પણ કહી શકીએ છીએ, ચક્રવાત પણ કહી શકીએ છીએ. આપણે તેને ચક્રવાત અથવા તો વંટોળ. તો આ હવાનું જે દબાણ અને એ દબાણના કારણે જબરદસ્ત તોફાન ઉત્પન્ન થાય છે એને આપણે સ્થાનિક ભાષામાં ચક્રવાત પણ કહીએ છીએ અને વંટોળ પણ આપણે એને કહીએ છીએ. તો આ વાવાઝોડું છે એ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં, ગુજરાત જેવા 1600 કિલોમીટર ધરાવતો દરિયા કિનારાનો વિસ્તાર અને એથી દક્ષિણ ભારતની અંદર પશ્ચિમ બંગાળથી લઈ તામિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર આવા અનેક પ્રકારના જે દરિયા કિનારા ધરાવતા આ પ્રદેશો, આ રાજ્યો ધરાવતું ભારત દેશ અને એ ભારત દેશ આ દરિયા કિનારાના ખાસ કરીને એ વિસ્તારોમાં કેટલીક વાર આવા ચક્રવાતો દરિયામાં સર્જાતા હોય છે. કારણ કે ભારત હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળાની ખાડી અને એ ત્રણેય બાજુ
ત્રણ મોટા મહાસાગરોથી ઘેરાયેલો આ ભારતનો પ્રદેશ, અને એ પ્રદેશમાં સમુદ્ર કિનારે અનેક પ્રકારના એવા ચક્રવાત, વાવાઝોડાઓ, જેને વંટોળો કહીએ છીએ, એ સર્જાતા હોય છે, અને જેના કારણે એ નજીકના સ્થળોમાં, દરિયા કિનારાથી નજીકના જે સ્થળો છે એ વિસ્તારોમાં આવી જબરજસ્ત હવાનું હલનચલન જોવા મળે છે. એ એક સાધારણ હવા કરતાં અસાધારણ હવાનું જ્યારે દબાણ ઊભું થાય છે, એ ગતિ કરે છે, ત્યારે આપણને વાવાઝોડું, ચક્રવાત કે વંટોળ જોવા મળતું હોય છે, એ બનતું હોય છે. આવા હલનચલન અને વેગ પકડે છે ત્યારે, હવા જ્યારે હલનચલન અને વેગ પકડે છે ત્યારે તોફાન બને છે. એ તોફાન, જબરજસ્ત તોફાનમાં પરિવર્તન થાય છે હવા, અને એ હવાનું તોફાન થાય છે, અને એ હવા દ્વારા જ્યારે મર્યાદિત સમયગાળા દરમિયાન લગાતાર સતત એ હવા ચાલતી નથી, એક દિવસ, 2 દિવસ સુધી આવી જબરજસ્ત હવા જ્યારે તોફાન મચાવે છે, ત્યારે મર્યાદિત સમયગાળા માટે એ તોફાન એ વિસ્તારો ઉપર અસર કરે છે, અને આર્થિક દ્રષ્ટિએ, માનવીય દ્રષ્ટિએ, પશુ પક્ષી દ્રષ્ટિએ ખૂબ મોટી જાનહાનિ આ વાવાઝોડું કરતું હોય છે. આવા વાવાઝોડાને અલગ અલગ પ્રકારે ઓળખવામાં, એના નામ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા અમેરિકા જેવા દેશોમાં વાવાઝોડું છે એ હેરિકેન, ટોર્નેડો, ભારતમાં વંટોળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આવા જે વાવાઝોડા છે એને હરિકેન, ટોર્નેડો અને વંટોળ અમેરિકા જેવા દેશોમાં આ હરિકેન અને ટોર્નેડો જેવું જબરદસ્ત ચક્રવાતી તોફાન છે એ આ અમેરિકા જેવા દેશોમાં જોવા મળતું હોય છે, અને જેનાથી ખૂબ ભયંકર તારાજી સર્જાય છે. ચક્રવાત એ જબરજસ્ત ગોળ ગોળ ફરી અને એની આજુબાજુમાં જે પણ વસ્તુઓ આવે, મકાન આવે, ગાડીઓ આવે, પશુ પક્ષીઓ આવે, એને એ હવામાં ઉડાવીને લઈ જાય એવી જબરજસ્ત તોફાન મચાવતું આ હરિકેન, ટોર્નેડો, વાવાઝોડું એ દેશ અને દુનિયાના, તેમાંય ભારતના પણ પ્રદેશોમાં આવે અનેક પ્રકારની અસરો જોવા મળતી હોય છે. તો આ વાવાઝોડું છે એ એક પ્રકારે હવાનું દબાણ ઊભું કરે છે, એ હવાનું તોફાન મચાવે છે, અને એ ઝડપી ગતિથી આવતી હવા એને આપણે ચક્રવાત અથવા વંટોળ તરીકે પણ ઓળખીએ છીએ. બીજા એવા દેશોમાં એને હેરિકેન, ટોર્નેડોના નામે પણ ઓળખવામાં આવે છે. જબરજસ્ત હરિકેન અને ટોર્નેડોની આ વાવાઝોડાની અસર દેશ અને દુનિયાના દેશોમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, અને એનાથી જબરજસ્ત નુકસાન આર્થિક દ્રષ્ટિએ પણ આપણને જોવા મળે છે. તો આ વાત થઈ વાવાઝોડું. દેશ અને દુનિયામાં અનેક પ્રકારના દર વર્ષે આવા વાવાઝોડાઓ ઉત્પન્ન થતા હોય છે. એ વાવાઝોડાનો સામનો કરીને પણ અનેક દેશો આજે પણ એની સામે અડીખમ ઊભા છે. ત્યાર પછી બીજી વાત કરીએ વાવાઝોડા બાદ દાવાનળ. દાવાનળ પણ એક પ્રાકૃતિક પ્રકોપ છે. દાવાનળ એક કુદરતી દ્વારા પણ થઈ શકે છે, માનવીય પ્રવૃત્તિ દ્વારા પણ દાવાનળ ઉત્પન્ન થઈ શકે છે. જંગલ વિસ્તારની અંદર, ઘનઘોર વૃક્ષોની અંદર, એ વૃક્ષો જ્યારે કોઈક સમયે હવાના દબાણથી પરસ્પર વૃક્ષોનું ઘર્ષણ થાય, એ ઘર્ષણ દ્વારા પણ આપણને દાવાનળ જોઈ શકીએ છીએ. એથી આગળ વાત કરીએ તો આકાશમાંથી ચોમાસાના સમયગાળા દરમિયાન જ્યારે વીજળી પડે છે, એ વીજળી પડવાથી એ વૃક્ષો, સુકાયેલા વૃક્ષો જ્યારે સળગે છે, ત્યારે પણ આ દાવાનળ જંગલોની અંદર ફાટી નીકળે છે. આવા અલગ અલગ પ્રકારના કારણસર અથવા બીજી કોઈ એવા માનવીય પ્રવૃત્તિઓ દ્વારા પણ જંગલની અંદર અનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને એ આર્થિક લાભ મેળવવા માટે કોઈ પણ પ્રયાસો કરતા હોય, અને એના કારણે અગમ્ય કારણસર જ્યારે આગ ફાટી નીકળે છે ત્યારે જંગલોમાં દાવાનળ સર્જાય છે.
દાવાનળની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખૂબ ભયંકર પ્રકારે આ દાવાનળ નુકસાન કરી શકે છે. એક તો પર્યાવરણને સૌથી વધુ નુકસાન કરે છે. વૃક્ષોની દિવસે ને દિવસે અછત થતી જાય છે. માનવીય પ્રવૃત્તિઓ પોતાના આર્થિક લાભ માટે વૃક્ષોનું નિકંદન કરે છે. પરિણામે એ વૃક્ષોનું નાશ થવાના કારણે દાવાનળથી પર્યાવરણમાં નુકસાન થાય છે અને વરસાદ લાવવામાં પણ ખૂબ મુશ્કેલી ઊભી કરે છે. બીજી, જંગલોમાં વસતા વન્ય જીવો, વન્ય પ્રાણી, પશુ પક્ષીઓના જે આવાસો હોય છે, કુદરતી આ વન્ય જીવો, વન્ય પક્ષીઓ પોતાના પર્યાવરણને અનુકૂળ રાખવાના જે પ્રયાસો કરે છે એમાં પણ નુકસાન જાય છે. એટલે આ દાવાનળ છે એ વન્યજીવોને પણ નુકસાન કરે છે, પ્રાકૃતિક સંપત્તિનું પણ નુકસાન કરે છે અને વરસાદને આવવામાં પણ નુકસાન કરે છે. તો દાવાનળ છે એ જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણથી પણ ઉત્પન્ન થઈ શકે છે. આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફાટી નીકળી શકે છે. ત્રીજી બાબત, અન્ય કોઈ કારણસર અથવા તો માનવીય પ્રવૃત્તિઓના કારણે પણ દાવાનળ છે એ જંગલોમાં ઉત્પન્ન થાય છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે, વૃક્ષોનું નિકંદન થાય છે, વરસાદ લાવવામાં મુશ્કેલી ઊભી થાય છે. એથી આગળ વન્યજીવો, પશુ પક્ષીઓના પારાવાર નુકસાની ઊભી થાય છે. તો આવી અનેક પ્રકારના અલગ અલગ કારણોસર દેશ અને દુનિયાની અંદર દાવાનળો ફાટી નીકળતા હોય છે, જે પૃથ્વીના આ કુદરતી પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન કરે છે. એ નુકસાન ન થાય એના માટેના પ્રયાસો કરવા જોઈએ. તો દેશ અને દુનિયામાં પ્રાકૃતિક પ્રકોપોમાં દાવાનળ પણ એક જબરજસ્ત પર્યાવરણને સમતુલા ખોરવી નાખતી એ પ્રાકૃતિક પ્રકોપ દાવાનળ પણ આપણને જોવા મળતું હોય છે. ત્રીજી બાબત વિદ્યાર્થી મિત્રો, ભૂસ્ખલન. ભૂસ્ખલન એ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતું હોય છે. ખાસ કરીને પહાડી એવા વિસ્તારોમાં ભૂસ્ખલન જોવા મળતું હોય છે. ભૂસ્ખલન છે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારે થતું હોય છે. એક તો ભારે વરસાદ, અતિશય પ્રમાણમાં જ્યારે વરસાદ થાય છે ત્યારે વરસાદના કારણે પણ ભૂસ્ખલન થાય છે. કે જે મોટા મોટા એવા પર્વતો હોય એ પર્વતોમાંથી માટીનું ધોવાણ થાય અને એ માટીના ધોવાણ દ્વારા જે અમુક ભાગ છે એ નીચે ધસી આવે, એ નીચે ધસી આવે એને ભૂસ્ખલન તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાબતમાં ભૂસ્ખલન ભૂકંપના કારણે પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂસ્ખલન એ ચોમાસાના કારણે અતિશય વરસાદ થવાના કારણે પણ ભૂસ્ખલન જોવા મળે છે, અથવા તો ભૂકંપ જેવી પ્રાકૃતિક પ્રકોપોના કારણે પણ તેના જે બંધારણની અંદર ફેરફાર થાય એ સમયે પણ ભૂસ્ખલન આપણને જોવા મળતું હોય છે. એટલે આ ભૂસ્ખલન કેટલીક વાર જમીન કે ઉચ્ચ પ્રદેશોમાં ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ જ્યારે નીચે તરફ ધસી આવે છે તેને આપણે ભૂસ્ખલન કહીએ છીએ. કોને કહેવાય ભૂસ્ખલન? તો કે ઉપરનો ભાગ કેટલીક વાર ઉપરના જે પ્રદેશનો ભાગ છે એ નીચે તરફ ધસી આવે છે ત્યારે આપણે તેને ભૂસ્ખલન કહીએ છીએ. ભૂસ્ખલન મેં કીધું એમ વિદ્યાર્થી મિત્રો બે પ્રકારે થઈ શકે છે. એક તો ચોમાસાની ઋતુ દરમિયાન મોટા પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે ઉપરનો ભાગ ધોવાઈને નીચે તરફ આવે છે ત્યારે પણ ભૂસ્ખલન થાય છે. બીજા વાત કરીએ તો ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતોના કારણે પણ એ ઉપરનો ભાગ તૂટીને નીચે તરફ આવે છે તેને પણ ભૂસ્ખલન કહી શકીએ છીએ. તો આવા ભૂસ્ખલનના કારણે
કેટલીક વાર ચોમાસાના ઋતુ દરમિયાન ઘણા એવા વિસ્તારોમાં ભૂસ્ખલન જોવા મળતું હોય છે. ઘણા બધા એવા ભૂસ્ખલનના કારણે રોડ, રસ્તા, રેલવેને પણ એ વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે અથવા તો એ વ્યવહાર ખોરવાઈ જવાના બનાવો પણ બનતા હોય છે. ખાસ કરીને ભારતની અંદર ચોમાસાની ઋતુ દરમિયાન કોંકણ જેવા વિસ્તારોમાં એ રેલ વ્યવહાર ખોરવી જવાના બનાવો બનતા હોય છે. કારણ કે મોટા પ્રમાણમાં જ્યારે ભૂસ્ખલન કોંકણ વિસ્તારમાં થાય છે ત્યારે એ કોંકણ રેલવે જે છે એ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. રોડ, રસ્તાઓ પણ ઘણી બધી વખત ભૂસ્ખલન કારણે ઘણા બધા એવા રાજ્યો છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, હિમાચલ પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર છે, આવા અનેક પ્રકારમાં ભૂસ્ખલન જોવા મળતું હોય છે. ઘણી બધી વખત તમે છાપાઓમાં, મીડિયામાં વાંચ્યું પણ હશે, ભૂસ્ખલનના કારણે સૈન્ય અથવા કોઈ એવા મજૂરો પણ દટાયેલા હોય એવા બનાવો બનેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 એવા મહત્ત્વના પ્રાકૃતિક પ્રકોપો, વાવાઝોડું અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. અમેરિકા જેવા દેશોમાં હેરિકેન, ટોર્નેડો તરીકે ઓળખે છે, આપણે ચક્રવાત અને વંટોળ તરીકે કહીએ છીએ. તો આ વાવાઝોડું છે એ એક પ્રકારે હવા છે, એ હવાનું તોફાન કહીએ છીએ. જે નોર્મલી હવા ચાલતી હોય એના કરતાં વધારે પ્રમાણમાં એની ઝડપ 100, 200, 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે. એ વાવાઝોડાથી દરિયા કિનારે આવેલા પ્રદેશોમાં ભયંકર તારાજી સર્જાય છે અને એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થાય છે. મકાનો, વૃક્ષો, પશુ પક્ષીઓને પણ વાવાઝોડાથી જબરદસ્ત નુકસાન થાય છે. તો અલગ અલગ દેશોમાં જે દરિયા કિનારા ધરાવતા પ્રદેશોમાં વધારે પ્રમાણમાં આવું વાવાઝોડું જોવા મળતું હોય છે. ભારત જેવા દેશ જે સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો દેશ, 7,000 કિલોમીટરનો દરિયા કિનારા ધરાવતો આ ભારતનો પ્રદેશ, જે પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ બાજુએથી ઘેરાયેલો, દરિયા કિનારાથી ઘેરાયેલો આ પ્રદેશ, જેને આપણે દ્વીપકલ્પ તરીકે પણ ઓળખી શકીએ છીએ, એવો આ ભારત દેશમાં અનેક પ્રકારના વાવાઝોડાઓ બંગાળની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગરમાં ઉત્પન્ન થતા હોય છે અને એ ભારતના પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાએ આવેલા તમામ રાજ્યોમાં જબરજસ્ત નુકસાન પણ પહોંચાડતું હોય છે. દર વર્ષે આવા અનેક પ્રકારના વાવાઝોડાઓ આવતા હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે દાવાનળની. જંગલોની અંદર જબરજસ્ત ભયંકર આગ લાગે એને આપણે દાવાનળ કહીએ છીએ. એટલે આ દાવાનળ છે એ વૃક્ષોના પરસ્પર ઘર્ષણથી પણ આગ ઉત્પન્ન થાય છે, જેનાથી મોટા પ્રમાણમાં જંગલોનું વિનાશ થાય છે. આકાશી વીજળી પડવાથી પણ ભયંકર નુકસાન થઈ અને આગ લાગવાની શક્યતા રહેલી હોય છે, અથવા તો બીજા એવા કોઈ કારણસર માનવીય પ્રવૃત્તિઓ દ્વારા પણ દાવાનળ ફાટી નીકળવાના પ્રયાસો કરતા હોય છે. તો એ આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય અને એ આર્થિક પ્રવૃત્તિઓના કારણે પણ દાવાનળ ઉત્પન્ન થઈ શકે છે. તો એ દાવાનળથી પ્રકૃતિનું પણ નુકસાન થાય છે. ત્યાં રહેલા વન્યજીવો, પ્રાણીઓ, પક્ષીઓના આશ્રય સ્થાનો પણ નાશ પામે છે અને એ પ્રાકૃતિક જે પ્રકૃતિએ બનાવેલી આ આખી ઘટના છે એ ઘટના એ ઋતુચક્રની અંદર જબરદસ્ત પરિવર્તન આવે છે. પરિણામે દાવાનળ ફાટી નીકળવાના કારણે જંગલોનું નુકસાન થાય છે અને એ નુકસાનોથી ઘણી બધી ઋતુચક્રમાં ફેરફારો પણ થઈ શકે છે. વૃક્ષોનો નાશ થાય તો સ્વાભાવિક છે વરસાદો લાવવામાં પણ આપણને અનેક રીતે મુશ્કેલી સર્જાય છે. પશુ પક્ષીઓના આહાર, એની ખોરાક, એના રહેઠાણને પણ મુશ્કેલીઓ સર્જાય છે. તો એ દાવાનળ પણ ભયંકર પ્રાકૃતિક પ્રકોપ છે અને એ વાવાઝોડું પણ જબરદસ્ત પ્રાકૃતિક પ્રકોપ છે જે માનવોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરતું હોય છે.
ત્રીજી અને છેલ્લી અંતિમ બાબત ભૂસ્ખલન. ભૂસ્ખલન દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત માનવીને નુકસાન કરતું હોય છે. ભૂસ્ખલન બે પ્રકારે થાય છે. એક મોટા પ્રમાણમાં ઝાઝા એવા વિસ્તારોમાં વરસાદનું જોર વધારે હોય ત્યારે પણ ભૂસ્ખલન જોવા મળતું હોય છે. ઉપર રહેલો ભાગ તૂટીને નીચે તરફ સરકે છે, આવે છે, એને આપણે ભૂસ્ખલન કહીએ છીએ. સ્વાભાવિક છે, વરસાદથી માટીનું ધોવાણ થાય ત્યારે એ ભાગ તૂટીને નીચે તરફ આવે એટલે ભૂસ્ખલન થતું હોય છે. ભૂકંપ થવાથી પણ એ ઉપરના ભાગના હલનચલન થવાથી એ પોચો નબળો ભાગ તૂટીને નીચે આવે છે ત્યારે પણ ભૂસ્ખલન થતું હોય છે. તો આવા ભૂસ્ખલન દ્વારા અનેક પ્રકારના ભૂમિ પ્રદેશો ઉપરના ભાગ છે એ ઉચ્ચ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ આવે છે, ખસી જાય છે, એને ભૂસ્ખલન કહીએ છીએ. ભૂસ્ખલન દ્વારા અનેક પ્રકારના નુકસાનો થાય છે. રોડ, રસ્તા, રેલવેનો પણ વ્યવહાર ખોરવી જાય છે. મહારાષ્ટ્રમાં કોંકણ જેવા વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવેનો વ્યવહાર પણ ખોરવાઈ જતો હોય છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રોડ, રસ્તા, પહાડી વિસ્તાર ધરાવતા પ્રદેશોમાં પણ જબરદસ્ત ભૂસ્ખલનના કારણે રસ્તા વ્યવહાર પણ બંધ થાય છે. લોકોની આર્થિક પ્રવૃત્તિ પણ અસર કરે છે. અનેક પ્રકારે એ ભૂસ્ખલનના કારણે કેટલીક વાર જાનમાલની હાનિ પણ થાય છે, નુકસાન પણ થાય છે, કેટલાકના મકાનો પણ તેમાં દટાઈ જાય છે. આવા અનેક પ્રકારના ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા પ્રદેશોમાં આવા ભૂસ્ખલનના કારણે રસ્તા વ્યવહાર પણ બંધ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 સૌથી મહત્ત્વના પ્રાકૃતિક પ્રકોપો, જેને આપણે વાવાઝોડું, દાવાનળ અને ભૂસ્ખલન વિશેની સમજ લીધી. આજે અહીંયા 5મો પાઠ આપણે પ્રાકૃતિક પ્રકોપો લેક્ચર નંબર 6ની અંદર પૂર્ણ કરીએ છીએ. એક નવા લેક્ચરમાં, એક નવા પાઠ સાથે, એક નવા હેડિંગ સાથે આપની સમક્ષ ફરી પાછો હું ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.